હાલો બધાને જય માતાજી। તો આજે મેં બનાવ્યા છે આંબળાના અથાણા। જો આંબળાને બાફીને પછી આમાં ખાંડ નાખી દીધી હતી, પછી થોડોક દિવસ તડકે રાખી દીધા। જો હવે આ થઈ ગયા એટલે આમાં થોડોક હવેજ નાખી દીધો। જો હવે તૈયાર હતો, આ હવેજ તૈયાર હતો એ થોડોક નાખી દીધો। આવી રીતના અથાણું બનાવજો, બહુ ટેસ્ટી લાગે ને સરસ લાગે। જો આ છે આમળાનું, ખાલી જીરું કરેલી મોરબા જેવું કરીને પછી હવે નાખી દે એટલે બહુ સરસ લાગે। તમે ઘરે જરૂર એકવાર ટ્રાય કરજો આમળાનું અથાણું। તો ખાવામાં સારું, શરીર માટે સારું, વાળ કરતા હોય તો કરતા બંધ થઈ જાય। આવું અથાણું આપણે ખાઈએ એટલે ખૂબ ટેસ્ટી લાગે, બાળકો માટે સારું। જો આવી રીતના જ કરેલું, જોયામાં આવું લાગે પણ ખાવ એટલે ખૂબ ટેસ્ટી લાગે। જો એકદમ ખાંડની છાશની જેવું થઈ જાય પછી એમાં જ નાખી દઈએ તો એકદમ સરસ લાગે છે। વિડીયો સારો લાગે તો